बात करूं कि काले में एकाद व्यक्ति ने मैं डिलीवरी ऑर्डर करवा कीधुं तो मारो पर्सन ત્યાં જાય છે અને કીધું સર તમારો ગૂગલ મેપમાં લોકેશન નથી મળતું મને કે લોકેશન તમને નહીં મળે હું ઝુંપડપટ્ટીમાં રહું છું હવે એ વ્યક્તિ ત્યાં જાય છે ત્યાં જઈને એને ડબ્બો 3190 નો 15 લીટરનો ડબ્બો એને આપે છે એ વ્યક્તિને પૂછે તમે કરો છો શું એ કહે છે કે હું પોતે ભંગાર વેચું છું અને ભંગાર વેચીને મારું જીવન પસાર કરું છું પણ તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। તો હવે ભાઈ તમને બધા લોકોને ખબર છે કે અત્યારે કીર્તિબેન પટેલ છે એ ખજૂરભાઈને લઈને નવા ખુલાસાઓ કરી રહ્યા છે, પેટ્રોલ ચોરે છે, ભંગારી છે અને જ્યારે ઘર બનાવી આપે છે ત્યારે એનાથી તે બમણું કમાય પણ છે ત્યારે ઘર બનાવી આપે છે। આવા ઘણા બધા ખુલાસાઓ કર્યા છે અને જ્યારે કિંજલ દવેની સગાઈ પણ તૂટી હતી એમાં પણ કંઈક ખુલાસો કર્યો છે એ તમે કહેતા હશો તો હું તમને આખો વિડીયો પણ બતાવી નાખીશ અને એમને પણ લાઈવ અને ખુલ્લે આમ કીધું છે કે જ્યાં સુધી એ છે ત્યાં સુધી અત્યારે ભાઈ નવા તે ખુલાસા કરી રહ્યા છે। એને લઈને મિત્રો ખજૂરભાઈ હવે શું ખુલાસો કર્યો છે એના વિશે તમને વાત કરવાનો છું કેમ કે તમને ખબર છે કે ખજૂરભાઈ હમણાં અન્નપૂર્ણા સાથે જે કરતા હતા પ્રમોશન એ બંધ કરી નાખ્યું ને રાતોરાત એમની પોતાની બ્રાન્ડ ખોલી નાખી એવી સોશિયલ મીડિયા થકી આપણને માહિતી મળી રહી છે, જેથી કરીને આપણી ચેનલ છે આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતી નથી। બાકી હું તમને એ માટે વિડીયો બતાવું છું કે તમને ખબર પડે ને તમે પણ જાણી શકો કે ખરેખર શું થઈ રહ્યું છે આ એના માટે હું વિડીયો બનાવતો હોઉં છું। હવે અત્યારે જુઓ ખજૂરભાઈ એમ કહી રહ્યા છે કે જે અન્નપૂર્ણા સિંગતેલ હતું એને લઈને કંઈક શું થયું હતું એ તમને આગળ આખો વિડીયો બતાવી નાખવાનો છું। પણ અત્યારે કીર્તિબેન પટેલ શા માટે અત્યારે ખજૂરભાઈની એક પછી એક પોલો ખોલી નાખે છે? તો શું ખરેખર ખજૂરભાઈ સાચા છે? અને જો સાચા ન હોય, સાચા પણ હોઈ શકે ને સાચા ન પણ હોઈ શકે તો ખરેખર ખજૂરભાઈએ આવીને બોલવું જોઈએ કે ન બોલવું જોઈએ એ તો એમનો વિષય છે। પણ મને એવું લાગી રહ્યું છે કે ખજૂરભાઈ ક્યારે માર્કેટમાં આવશે નહીં કેમ કે એ કદી લડાઈ ઝઘડાથી કરતા જ નથી ભાઈ, લડાઈ ઝઘડાથી હંમેશા માટે દૂર રહે છે। તો મને નથી લાગી રહ્યું કે કીર્તિબેન પટેલ ગમે એટલા વિડીયો બનાવે ને ખજૂરભાઈ મેદાને ઉતરે, મને નથી લાગી રહ્યું। અને તમને શું લાગે છે મારા ભાઈઓ કે કીર્તિબેન પટેલ સાચા હોઈ શકે છે કે આપણા ખજૂરભાઈ? મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો। હવે હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો। વાત કરું કે કાલે મેં એકાદ વ્યક્તિને મેં ડિલિવરી ઓર્ડર કરવા કીધું તો મારો પર્સન ત્યાં જાય છે અને કીધું સર તમારો ગૂગલ મેપમાં લોકેશન નથી મળતું મને કે લોકેશન તમને નહીં મળે હું ઝુંપડપટ્ટીમાં રહું છું। હવે એ વ્યક્તિ ત્યાં જાય છે ત્યાં જઈને એને ડબ્બો 3190 નો 15 લીટરનો ડબ્બો એને આપે છે એ વ્યક્તિને પૂછે તમે કરો છો શું એ કહે છે કે હું પોતે ભંગાર વેચું છું અને ભંગાર વેચીને મારું જીવન પસાર કરું છું। પણ ખજૂરભાઈ જે કામ કરે છે કામ કરવાની સાથે સાથે એમણે જે વિશ્વાસ રાખ્યો